જય મલેશ્વર યુટ્યુબ ફેમિલીમાં ગુડ મોર્નિંગ. આજના નવ લગ્ન રાત્રિનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ માંડવીની દોઢ આપવા માટે. કાનભાઈ આમ હરખી રીતે દોઢ ગીને ગાંડા દેખાડો તો અમારે કેમેરામેન છે કાનભાઈ. આપણે આવી રીતના હાથી આપી છે. ગાંડા બહુ ફીચર સારા મળી જશે. આ કલર રેડી અમારી કીધું હાલે છે. જૂના હતા એ તો કંઈ હાલતા નતા. આ રેડી હાલે છે, વાંધો નહીં. આવી રીતના કંઈક આપણે હાથે એકીસી દોઢિયો આપવાનું કામ કે શરૂ છે. દોઢિયો આપી નાખીને પછી હવે તમને મળી કંઈક આવી રીતના ગાંડા આપણે કીધા હાલે છે. અત્યાર સુધી અમે તમને કાનભાઈને દેખાડતા છે દોઢિયો આપવા માટે. પછી એને થોડોક શોખ હતો વિડીયોમાં આવવાનો, એટલે હું આપણે એને ઉતારી લઈ. આપને આવડે છે દોઢિયો આપતા, તો રેડી હાલે છે, જોઈ લો. હવે આપણે એટલું થોડુંક દોઢિયો આપીને પછી તમને આગળ મળે કે આગળ કન્ટિન્યુ રહેજો. માઇન્ડ એટલું હાકી રાખ ને ત્યાં વરસાદ આવવા મળ્યો છે. માઇન્ડ એટલું હાલી રહેલું છે. તો આમ તો વરસાદ બહાટી બોલાવવા મળ્યો છે. હવે કે હાલવા નહીં દે એવું લાગે છે જોતા. આમ જોઈ લો અંધાર આ કે કેટલો ઘાલે છે. એટલું ઘાલી રહ્યું ને ત્યાં વરસાદ ભૂકા કાઢી નાખ્યા છે. વરસાદ લેવા મળ્યો છે બહાટી બોલાવે એટલે ઉથલ ફરીને ઘેરે પૂગી જવા દી થારું એવું છે બધું. તો અમારે કાનભાઈ સડાન મંડાઈ જશે આખવા, કારણ કે ટ્રેક્ટરનો સીલો હતો કે નહીં નડે છે કે નહીં, એટલે સડાને હાંકવું પડે છે. ને વરસાદ આમ બહુ ભૂકા કાઢે છે, તે ઘટે નહીં એવો. એટલે હવે આપણે છોડી જ નાખવા જોઈએ કે હાલ છે નહીં. માઇન્ડ થોડી ઘણી બરાબર હતી તે પૂરી થઈ ગઈ. એટલે આગળ કન્ટિન્યુ રહી. બપોરના 3:30 થઈ ગયા છે અને વરસાદ બોલાવવા મળ્યો છે બહાટી ફરી પાછો. આપણે સવારમાં માઇન્ડ થોડું ખાતી હાકી રાખીને ત્યાં તો વરસાદ આવી ગયો છે. તૈયાર એક ધારો વરસાદ શરૂ છે. ઘડીક વધી જાય ને ઘડીક ઘટી જાય ને ઘડીક હાવ ઝરમર થઈ જાય ને ઘડીક ખારો આવે ને ઘડીક હાવ રહી જાય, વરાબ દેખું થઈ જાય ને એમાં સમજો કાળું ડિમાંગ બધું થઈ ગયું છે. વાતાવરણ ફૂલ કંઈ ઘટે નહીં એવું વાતાવરણ થઈ ગયું છે. ફૂલ વરસાદીને આપણે ભેહું અહીંયા ઝપટ કરે છે. જો ઓ ગમાણની અંદર આપણે કંઈક આવી રીતના ભેહું આગળ તમને દેખાડી હતી નેવા કરી એની અંદર જુગાડની અંદર ભેહું ખાઈ રહ્યું છે આમાં. અને વરસાદનું જો નેવા ધારી ઉપરથી તમને અનુભવ લાગતો હોય છે કેવો પડે છે એ વરસાદ. જોઈ લો ભૂકા કાઢે વરસાદ, પણ વાદળા એમ બાકી જામી ગયા છે ઘટે તો જોઈ લે. હવે આજના વ્લોગની અંદર આપણે લાંબી કાંઈ લપ કરવી નથી. હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીએ. આજનો વ્લોગ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં. મળી આવતીકાલે નવો વ્લોગ. ત્યાં સુધી જય હિન્દ.